મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડન બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન માટે જરૂરી ટામેટા, મરચા, ધાણા જેવા શાકભાજીનું વાવેતર કરી શાળાની ખુલ્લી જગ્યાઓમાં કિચન ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કુલ 980 પ્રાથમિક શાળાઓમાંથી 700થી વધુ શાળાઓના કેમ્પસમાં કિચન ગાર્ડન સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે। પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડનથી જરૂરી શાકભાજી સરળતાથી પ્રાપ્ત થાય છે અને સાથે જ બાળકોમાં જાગૃતિ પણ વધે છે। આમ મહેસાણા જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડન બનાવવાથી વિદ્યાર્થીઓને ઘણો લાભ થઈ રહ્યો છે। કિચન ગાર્ડન આપણે ડેવલપ કરતા હોઈએ છીએ સ્કૂલની અંદર। મધ્યાહન ભોજનની અંદર પણ એનો ફાયદો થાય કે એ કિચન ગાર્ડનની અંદર જે શાકભાજી કે જેનો ઉછેર કર્યો હોય એ મધ્યાહન ભોજનની અંદર બાળકો ને આપવામાં આવે ને એનો લાભ લે, જેના કારણે એનામાંથી એમને પોષક તત્વો વધારે સારા મળે। ખેતી પ્રત્યે પણ એમનો જરાક લગાવ વધે, બાગાયત કરતા પણ થાય, કૃષિ બાબતે પણ એ થોડાક જાણકાર થાય, કઈ ઋતુમાં કયા શાકભાજી વાવવા જોઈએ એ પણ એમને ખ્યાલ આવે। એમ ઘણા બધા ફાયદા થતા હોય છે। બાળકોના સર્વાંગી વિકાસમાં પણ એ ઉપયોગી થાય।